આજના સમયમાં નવરાત્રી કોમર્શિયલ બની રહી છે, પરંતુ કડીની 200 વર્ષ જૂની પ્રાચીન નવરાત્રીને જીવંત રાખવા માટે નવદુર્ગા યુવક મંડળ સતત પ્રયત્નશીલ છે. આ પ્રયત્નના લીધે ફરી એકવાર લોકો પોળોની આરતી અને માંડવી તરફ આકર્ષાઈને આ નવરાત્રીમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. જય અંબે, જય ગૌચર. મારું નામ ખમાર હિમાંશુ બંસીભાઈ ખમાર અને હું કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વાઇસ ચેરમેન છું. બહુ પૌરાણિક કાળથી આ માડવીઓ નીકળતી આવી છે. આ માડવી જે કડીની જૂનું કડી કહેવાય, તો જ્યારે કડી સમૃદ્ધ હતું ને જૂનું કડી સમૃદ્ધ હતું ત્યારે ત્યારની પોળોમાં તંબોડીવાળો, ધાબલીવાસ, પાડાપોર, દેસાઈવાળો, માડવીની પોર, લુહારકુઈ અને મણિપુર જેવા મહેલામાં આ માડવીઓ નીકળતી હતી. અને આ માડવીની તૈયારી માટે 15 થી 20 દિવસ પહેલાં યુવાનો ભેગા થઈ અને માડવી ગૌચર માતા અને અંબાજી માતા, જેને કાગળના આપણે માડવી બનાવીએ છીએ, તે 15 દાડા પહેલાં જેની તૈયારી શરૂ થાય છે. અને જે અંબાજી માતા મોટા માતાજી જે તંબોડીવાસમાં છે, એનું ખૂબ જ મહત્વ છે. અને એ માતાજીને જ્યારે વરાવવામાં આવે છે ત્યારે એક બ્રાહ્મણ મુંબઈથી અહીં આવી અને હાથ લગાવે પછી જ માતાજીને ઉત્થાપન થાય છે. એનું એક બહુ જ વર્ષો જૂનું મહત્વ છે. અને એ બ્રાહ્મણ ગમે ત્યાં હોય એ માતાજીના વરાવાના દિવસે કડીમાં હાજર થઈ જ જાય છે. અને ગૌચર માતા એ ખમાર સમાજની માડવી કહેવાય. અને પાડાપુર મેલ્લાની ખુડિયાર માતા છે, જ્યારે દેસાઈવાડે ભવાની માતા છે, અને છીપવાડમાં મહાકાળી માતા છે, અને મણિપુરમાં ગૌચર માતા અને લવારકુઈમાં રમતી માતા જેવા માતાજીઓની માડવી ઘણા વર્ષોથી નીકળે છે. અને એ જે માતાજીઓને વરાવાનો પ્રસંગ હોય છે, એ વરાવામાં આખી રાત માઈના ભક્તો વરામણા ગઈ અને રંગે માતાજીને એમના નિજ સ્થાને મૂકવા જાય છે. આ રીતે કડીનગરમાં એક અનેરો અવસરરૂપી આ માતાજીનો ઉત્સવ કરવામાં આવે છે. અને એનું ઘણું બધું મહત્વ છે કે જેમાં જૂના કડીમાં જે લોકો રહેતા હતા, જે અત્યારે બહારગામ હોય, પણ આઠમનું દસમ તેઓ તમામ કડીની અંદર આવી જાય છે અને માતાજીનો પ્રસંગ રંગે ચંગે ઉજવે છે. હું છું ડૉક્ટર અલ્પેશ પ્રજાપતિ, ફાઉન્ડર એન્ડ ડાયરેક્ટર ઓફ વિધમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કડી. પોળોની વાત કરીએ એટલે જૂની માંડવી, હું તો એનાથી એટલે માટે પરિચિત છું કે મારું જન્મસ્થળ જ પોળોમાં થયો છે. લક્કડનો માટ લુહારકુઈ એ મારું જન્મસ્થળ છે કડી. ત્યાં અમે ઘણા વર્ષો વિતાવ્યા છે અને ત્યાંની બધી પોળોની નવરાત્રિ અમે બધાએ સાથે મળીને હર્ષો ઉલ્લાસથી ઉજવી છે. અત્યારે નવી પેઢી જે આ બધા નવા ટ્રેન્ડ્સના લીધે અત્યારે પાર્ટી પ્લોટોમાં બધામાં જાય છે, એના લીધે જૂની પોળોને ભૂલી ગઈ છે. જૂની પોળોમાં અમારું એ રીતે હોય છે કે અમે નવદુર્ગા યુવક મંડળ જે અત્યારે કાર્યરત છે, એ અત્યારે બધી પોળોમાં વ્યવસ્થિત રીતે હર્ષોલ્લાસથી નવરાત્રિની ઉજવણી કરે છે. અમે બધા ડૉક્ટર મિત્રો પણ એ પોળોમાં જઈએ છીએ, પર્સનલી એ પોળોની આરતીમાં હાજરી આપીએ છીએ. અને એ પોળોની હાજરી દરમિયાન અમને જે પણ અમારા જૂના મિત્રો, જૂના દર્દીઓ કે જૂના અમારી બાજુમાં રહેતા પડોશીઓ મળે છે, એ લોકોને અમે ઇન્સ્પાયર કરીએ છીએ અને અમારું ટૂંકું અમે વક્તવ્ય આપીને એ લોકોને કહીએ છીએ કે એમની પેઢીને વધુમાં વધુ આ પોળોમાં આવવા માટે એ લોકો માહિતગાર કરે અને એ લોકોને અહીં આવવા માટે દિશા સૂચવે. પ્રતિસાદ ઘણો એવો સારો મળ્યો છે. અત્યારે જે થોડા વર્ષો પહેલાંની વાત હતી કે જેમાં પોળોમાં કોઈ ભીડ જ જોવા નથી મળતી, એની જગ્યાએ અત્યારે એવું છે કે ડેલી પોળોમાં ભીડ ખૂબ જ વધારે પડતી જોવા મળે છે. લોકો સ્પેશિયલી ટાઈમ કાઢીને પોળોમાં આવે છે. આરતીનો ઉત્સાહ કંઈક અલગ પ્રકારનો હોય છે, ત્યાંના પ્રોગ્રામોનો ઉત્સાહ કંઈક અલગ પ્રકારનો હોય છે. તો આખી દિશા જ ચેન્જ થઈ ગઈ છે. જે હું કહું કે થોડા વર્ષો પહેલાં કડીની પોળોની જે નવરાત્રિ છે અને અત્યારની કે જે કડીની પોળોની નવરાત્રિ છે, એ એકદમ ડિફરન્ટ છે અને એમાં ઘણું બધું સુધારો જોવા મળી રહ્યો છે અને લોકો એમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કરી રહ્યા છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.